વિરોધાભાસમાંથી કવિતાનું સર્જન થયું. અદભુત કવિતા ચારણી પરંપરાને સાણોર ગીતમાં લખી છે. એક દી કવિ ઓલા લઈ ઉપીડા, એક દી કવિ ઓલા લઈ ઉપીડા, શહેરમાં માલવા સાંજ ટાણે, સાંજના સમયે કવિ ઓલા લઈ નીકળ્યા. અચાનક આવ્યો પંપ અધમાર્ગે, પંપ પર થંભિયા તે પરાણે ઉભા રહ્યા, પરાણે પરાણે કે મોરાને પંપની સામો મોડ્યો, મોરાને પંપ સામો મોડ્યો, મોરાને પંપની સામો મોડ્યો, સરકર્યા ઢાળના સહજ ગાળા, અધર ચડાયું, પંપ અધર હતો, ઓલા ઉપર ચડાયું. પછી તો કવિ પેસી ગયા પંપમાં, પામ્યા અચંભો પંપ વાળા અને કવિ બે હામો હામો જોવા, કારણ કે એની પાસે વસ્તુ હતી નહીં કાબીજાની. કે હવે પછી કે કવિને પૂછવા લાગ્યા કોતકે, પંપ આવ્યા તણો ચોક પાડો. કવિ આ પંપ માંથી આવ્યા છો, ચોક તો પાડો, કેમ આવ્યા છો? કવિને પૂછવા લાગ્યા કોતકે, પંપ આવ્યા તણો ચોક પાડો. ઓલાના ધણી તે પંપમાં આજકા આવીને